આપ સર્વને પ્રભુ ઈશ્વરના નામમાં પ્રેમી સલામ સલામ. આજનો સુંદર દિવસ ઈશ્વર પિતાએ આપણને આપ્યો છે, એના માટે આપણે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં તાળી પાડીએ, પરમેશ્વરને આપણે મહિમા આપીએ. આજનો સંદેશો આપણે બહુ જ સરળ અને બહુ સારો એવો શીખવા માંગીએ છીએ. આજના સંદેશનું જે શીર્ષક છે એ શીર્ષક છે વર્ડ ઓફ ગોડ, એટલે કે પરમેશ્વરનું વચન. બહુ આસાન લાગે છે આ શબ્દ આપણે જ્યારે સાંભળીએ છીએ કે પરમેશ્વરનું વચન, ધ વર્ડ ઓફ ગોડ, ઈશ્વરનું વચન, દેવનું વચન. દેવનું શબ્દ જનરલ નહીં વાપરવાનું પસંદ કરતો. જે વ્યાકરણની દ્રષ્ટિએ સાચો શબ્દ છે એ છે પરમેશ્વરનું વચન, ગોડ્સ વર્ડ, વર્ડ ઓફ ગોડ. તો એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણને બહુ આશ્ચર્ય નથી થતું કે ભાઈ પરમેશ્વરનું વચનમાં શું આશ્ચર્ય, પરમેશ્વરનું વચન છે, પરમેશ્વર બોલ્યો એ અમે સાંભળીએ છીએ યા તો વાંચીએ છીએ. માણસ બી બોલે છે, અન્ય જંતુ, જીવ જંતુ, પશુ પક્ષી પણ બોલે છે, શબ્દ બોલે છે યા કોઈક અવાજ કાઢે છે. તો મારા બોલવામાં, અન્ય પશુ પક્ષીના બોલવામાં અને જાનવરોના બોલવામાં અને ઈશ્વરના બોલવામાં શું ફરક છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ કાઇન્ડ ઓફ વોઇસ યા વર્ડ? આવા બધા શબ્દોમાં શું તફાવત છે? તો આજે બહુ ગંભીરતાથી આપણે, પરંતુ બહુ સરળતાથી એક વિષય પર શીખીશું, અને તે છે વર્ડ ઓફ ગોડ, એટલે ઈશ્વરનું વચન, પરમેશ્વરનું વચન. ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાય અને પહેલું વચન વાંચવામાં આવે. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. વાચ્યાર્થની દ્રષ્ટિથી જોઈએ તો પહેલો એક આપણને સમજૂતી મળે છે. પહેલાં આપણને એક બાબત સમજાય છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. શરૂઆતની અંદર, ઇન ધ બિગિનિંગ, આરંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. આ સીધું સરળ આપણને વાક્ય યા વચન જોવા મળે છે. પણ એ વાચ્યાર્થની દ્રષ્ટિથી સમજશો તો દુનિયાનો હરેક વ્યક્તિ કહેશે હા, ઈશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી. પણ તમે એવું નહીં કહેશો, કેમ કે સામેવાળો વ્યક્તિ, અન્ય વ્યક્તિ, અવિશ્વાસુ વ્યક્તિ આ પહેલા વચનને, બાઇબલના પહેલા વચનને વાચ્યાર્થના રૂપમાં લેશે. વાચ્યાર્થના રૂપમાં લેશે. કયું? ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવ્યા. એમાં કંઈને બહુ આશ્ચર્ય નહીં થયું. ઓકે, પરમેશ્વરે આકાશ અને પૃથ્વી, ઓકે બરાબર. એમ કરીને બીજું વચન વાંચશે, અને પૃથ્વી અસ્તવ્ય થતાં ખાલી હતી અને જળ નહીં, આમ કરીને બાઇબલ વાંચશે. પણ તમે એવું ન્યાય નહીં કરશો. તમે આ પહેલાં જ વચનને, પહેલા વાક્યને બહુ ગંભીરતાથી લો, અને લખ્યું છે આદિએ, બધા બોલો, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તમે આને દેવનું વચન માનો છો? હા યા ના? જો તમે દેવનું વચન માનતા હો તો તમારે સમજાવવું પડશે મને, યા તો નહીં સમજ પડી હોય તો મારા તરફથી કંઈક સમજવું પડશે. એટલે કે પવિત્ર આત્મા તમને અને મને શીખાડશે. બહુ સાધારણ લાગે છે, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, પણ એટલું સાધારણ નથી. બનાવ્યા લખ્યું હોત ને તો સાધારણ હોત. ઉદાહરણ તરીકે, તમારું 5 વર્ષનું એક બાળક ધૂળ માટીમાં રમે અને એમાં પાણી નાખીને કાદવ બનાવે, અને એ કાદવનું એક નાનકડું એક અટપટું શું કંઈક આકૃતિ લાવે ને તમને કહે મમ્મી જો ને મેં આ ચકલી બનાવી. તમે માની લેશો? માની લેશો? એણે ચકલી બિલકુલ બનાવી નથી, પણ એ કાદવનો એક નાનકડો લોંદો લઈને એમ આકાર બનાવીને લાવશે. થોડોક આમ મળતો આવે એવું, પણ પૂરેપૂરું નહીં. અને તમને કહેશે મમ્મી મેં આ કાદવની ચકલી બનાવી. તમે માની લેશો? હા યા ના? માની લેશો. પણ તમારી બુદ્ધિ નહીં માનશે, તમારું મન માની લેશે, અરે મારા બાળકે કેટલું સુંદર બનાવ્યું. પણ તમારી બુદ્ધિ કહેશે આ ચકલી નથી. બુદ્ધિ ના પાડશે, તર્ક શક્તિ ના પાડશે કે નહીં, આ ચકલી નથી. પણ બનાવી કોણે? મારા બાળકે. એટલે તમે એને મન મના, ઓકે યસ બરાબર બેટા, બહુ મસ્ત ચકલી બનાવી. પણ મનનું મનની બુદ્ધિ કહેશે, તર્ક બુદ્ધિ કે ના, ચકલી નથી, આ તો અળવિતરું એક આકાર છે. માંડ 50% બી મળતું નહીં આવતું હોય, પણ તમે એને ખુશ કરવા માટે માની લીધું, યસ ચકલી છે. બીજી જ પડે મન કહેશે, બુદ્ધિ કહેશે
ચકલી નથી. એ જ રીતે ઘણા બધા લોકો, ક્રિશ્ચિયન લોકો યા અન્ય કોઈ પણ લોકો આ બાઇબલના વચનોને આવી રીતે માત ખાઈ જાય છે, કેમ કે બાઇબલના વચનને એકચ્યુઅલ અર્થમાં નથી સમજ્યા, મનાવી લે છે. સમજો છો ને? જેમ એક માતાએ પોતાના બાળકની એ આકૃતિને મનાવી લીધું, યસ આ ચકલી છે ને, બાળકને ખુશ કરી દીધું, હા બેટા બહુ સરસ ચકલી બનાવી. પણ બીજી તરફે અડધો ભાગ તર્કનો એમ કહે છે આ ચકલી નથી. તમે એને ખુશ કરવા માટે બોલ્યા, પણ એ ચકલી નહોતી. તે જ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ માણસો ડોળ કરે છે આધ્યાત્મિક હોવાનો, મનાવી લે છે કે હા હું પ્રભુ ઈસુમાં માનું છું, હા હું બાઇબલમાં માનું છું, હું બાઇબલના ત્રિએક પરમેશ્વર પિતા પુત્રમાં માનું છું, પણ અડધી બુદ્ધિ આપણી નકારાત્મક વલણ ધરાવે છે. વી આર નોટ એક્સેપ્ટિંગ પ્રોપરલી. આપણે બહુ સંપૂર્ણ રીતે એનો સ્વીકાર નથી કરી શકતા. એને કહેવાય આધ્યાત્મિક નબળાઈ. અને આ દુનિયાના હરેક લોકોમાં અમુક અંશે છે, કોઈમાં 10%, કોઈમાં 5%, કોઈમાં 20%, કોઈમાં 50%, કોઈમાં નાસ્તિક લોકોમાં 100% તર્ક કામ કરે, ઈશ્વર નથી. હવે આ વચનને આપણે સમજીએ. તમે તો માની લીધું, પણ તમે કઈ રીતે માની લીધું? ભાવનાત્મક રીતે માની લીધું. એક માતાએ ભાવનાત્મક રીતે માની લીધું કે અમારી બાળક આ કાદવનું એક આકૃતિ લઈને આવ્યું ને મને કીધું કે આ કેટલી સુંદર ચકલી બનાવી, અને જે રીતે મમત્વને આધારે, મમતાને આધારે, પ્રેમને આધારે, એ બાળક પ્રત્યેની લાગણીના આધારે તમે એને માની લીધું, એ જ રીતે બાઇબલને તમે માની લો છો ભાવનાત્મક રીતે, વિશ્વાસના બેઝ પર. દેવના વચનને આટલી ગંભીરતાથી કદાચ તમે શીખ્યા જ નથી. એટલે પહેલું જ વચન તમને ના પાડી દેશે. આ પહેલું જ વચન વાંચશો ને તો તમારી બુદ્ધિ, તર્ક એમ કહેશે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તમે જોવા ગયા હતા? એણે બનાવેલું ત્યારે તમે જોવા ગયા હતા? કોણે જોયેલું? કોઈએ નથી જોયું. આદમે પણ નથી જોયું, કેમ કે આદમ તો છેલ્લે બનાવ્યું, પછી એના પછી હવા બની, પછી તો કંઈ બનાવ્યું નથી. તો જોયું કોણે? હું સાયન્ટિફિકલી એમ કહું યા બુદ્ધિ અને તર્કના આધારે એમ કહું કે તમે એમ બોલો કે દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, તો હું તમને કહું ભાઈ કેવી રીતે, તમે જોવા ગયા હતા? તો તમે શું કહેશો? ના, લખેલું છે એટલે. તો આ વચનને તમે વચન સમજી જ નથી રહ્યા, આ વચનને એક વાક્ય સમજી રહ્યા છો. દેવે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. હું સમજાવું તમને, એની સાબિતી આપું કેવી રીતે આ પ્રમાણિત થાય. હું ને તમે એને પ્રમાણિત નથી કરી શકતા, પણ બાઇબલ એને પ્રમાણિત કરે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ઉદાહરણ આપું. પરમેશ્વરે આકાશ એટલે કે આ તમામ જે સૃષ્ટિ છે અને પૃથ્વી એ બનાવી, એ વાતને તમે એ રીતે સ્વીકારી શકો કે રીતે તે આપણે પહેલાં એને અર્થમાં લઈએ, એટલે કે ઉદાહરણમાં સમજીએ. એક દાખલો આપું તમને. દાખલો મતલબ બાઇબલમાંથી સચ્ચાઈ ઘટના. મૂસા નામના પ્રબોધક વિશે તમે બહુ સારી પેટા જાણો છો. ઇઝરાયલનો સૌથી મોટો પ્રબોધક, ઇઝરાયલ પ્રજાનો સૌથી મોટો પ્રબોધક બન્યો. અને એક દિવસે મૂસા પોતાના સસરાને ત્યાં હતો અને ઢોર એટલે કે ઘેટા બકરા ચરાવતો હતો, અને પહાડ પર એ પોતાના ઘેટા બકરા લઈને ગયો. અને ત્યાં એણે એક ઝાડવું જોયું. જંગલમાં ઝાડ છે, બીજું કાંઈ હોય નહીં, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે એણે ઝાડવું જોયું. પણ બીજા આશ્ચર્યની વાત કરું, એ ઝાડવામાં આગ લાગી. એમાં પણ કોઈ આશ્ચર્ય ન હતું, જંગલમાં આગ લાગે. પહેલું શું જોયું એણે? ઝાડ. એ હું ને તમે જોઈએ છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. બીજું શું જોયું એણે? એ ઝાડમાં અગ્નિ. એમાં પણ કોઈ આશ્ચર્ય નથી. તમે હું એ બળતા ઝાડને જોયા હશે, લાકડામાં આગ બળતી તમે જોઈ હશે. ત્રીજી બાબત એણે જોઈ, કુતૂહલ જાગ્યું, એના મનમાં એક જિજ્ઞાસા જાગી, અરે આ ઝાડ તો બળી રહ્યું છે, ઇટ્સ કોમન થિંગ, એક સામાન્ય બાબત છે, પણ એ બળતું છે, બળે છે, ભસ્મ નથી થતું, એ પડતું નથી નીચે, એ યથાવત છે, જેમનું તેમ છે, એમાં આગ બળ્યા કરે છે, અને એની રાખ નહીં થતી, કોલસાઈ નથી થતા, એ ડાળખાઈ નથી પડતા. હવે એને કુતૂહલ જાગ્યું. પહેલાં એણે ઝાડ જોયું, કુતૂહલ નહીં જાગ્યું. ઝાડમાં આગ લાગી, કુતૂહલ નહીં. ત્રીજી ઘટના એને આશ્ચર્યમાં મૂકી દે છે. એ તમે નિર્ગમન 3 અધ્યાયમાં આપણે વાંચીએ. નિર્ગમન 3 અધ્યાયના પહેલા વચનથી આપણે જોઈએ, સમજીએ. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યથ્રોના ઘેટા
સાચવતો હતો. આ એની રોજિંદી જિંદગી હતી. રોજિંદા જિંદગીમાં ઈશ્વરનું વચન આપણને કેવી રીતે નવો વળાંક આપે છે, નવી દિશા આપે છે, એ આપણે આ બધા બહુ બધા પોઈન્ટ છે. ઘણા એપિસોડમાં આપણે આ શીખીશું. આજે નહીં પૂરો થશે આ સંદેશ, 2-3 રવિવાર આપણે આ વિષય પર શીખીશું. તો એનું રોજિંદું જે કામ હતું એ શું હતું? કોને સાચવતો હતો? બોલો, કોને સાચવતો હતો? પોતાને નહીં સાચવતો હતો? એ પહાડ પર ચડતો હતો, ઉતરતો હતો, પોતાને બી તો સાચવતો જ હતો ને. પોતાની જાતની સાથે સાથે ઘેટા બકરાને પણ સાચવતો. હું અને મારું પરિવારને સાચવતા સાચવતા આપણી જિંદગી પૂરી થઈ જાય છે. હું અને મારી પત્ની, મારા બાળકો, એમનું ભરણ પોષણ કરતાં કરતાં આપણે ઘરડા થઈ જાય છે ને એક દિવસે ખતમ થઈ જાય. જિંદગી આ જ છે. સાચવતા સાચવતા આપણે સચવાઈ જઈએ છીએ. તો કહેવાનો મતલબ, અને તે ઘેટાને અરણ્યની પેલી બાજુ લઈ ગયો અને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. અને યહોવાના દૂતે ઝાડવામાંથી અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું ને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. શા માટે? એણે તર્ક લગાવ્યો, એણે બુદ્ધિ ઇસ્તેમાલ કરી કે આ ઝાડવું ભસ્મ કેમ નથી, રાખ કેમ નથી થતી, કોલસા કેમ નથી થતું એનું. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુ ફર્યો, ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાક મારીને કહ્યું, મૂસા, મૂસા. તાળી પાડીએ આપણે પરમેશ્વરને મહિમા આપી. બહુ ધ્યાનથી સાંભળીએ. આ ઘટનામાં તમને દેવનું વચન નહીં દેખાયું હશે, પણ દેવનું વચન છે આ ઘટનામાં. બોલો કયું? આ ઘટનાની અંદર દેવનું વચન છે, વર્ડ ઓફ ગોડ છે. શોધી કાઢો, ક્યાં છે? ઝાડવામાં? ઝાડવામાં છે? હા કે ના બોલો? અગ્નિમાં કે અગ્નિમાંથી નીકળતા અવાજમાં? જોઈ શું રહ્યો છે? ઝાડવું, અગ્નિ. ભસ્મ નથી થતું એ ઘટના, પરંતુ અવાજ આવે છે, મૂસા, મૂસા. એને કહેવાય દેવનું વચન. તાળી પાડીએ આપણે હાલેલુયા. દેવનું વચન અકલ્પનીય છે, અલૌકિક છે. અલૌકિક સમજો છો ને? ડિવાઇન છે. દેવનું વચન એ વાર્તા નથી કે ભાઈ એક કાગડો હતો અને એક છોકરો હતો અને છોકરો પૂરી ખાતો ખાતો બહાર આવ્યો. એ કોઈ વાર્તા નથી. આ હું જે શબ્દ સમજાવવા માગું છું, જે અર્થ સમજાવવા માગું છું, દેવનું વચન કેવું છે? અલૌકિક છે. બોલો કેવું છે? ઈશ્વરનું વચન અલૌકિક છે, અદ્ભુત છે. બોલો કેવું છે? અદ્ભુત. ઝાડવું અદ્ભુત નહોતું, અગ્નિ અદ્ભુત નહોતી, પણ ઘટના અદ્ભુત હતી કે રાખ થતું ન હતું. અને એની અંદરથી એક અવાજ આવ્યો, મૂસા, મૂસા. અને મૂસાએ શું કહ્યું? શું કહ્યું? એને રિપ્લાય આપ્યો કે નહીં આપ્યો? ઈશ્વરને ઉત્તર આપ્યો કે નહીં? જવાબ આપ્યો કે નહીં? એને ઈશ્વર દેખાતો નથી, પણ ઝાડ દેખાય છે, અગ્નિ દેખાય છે, ભસ્મ નથી થતું એ ઘટના પણ દેખાય છે અને અવાજ સંભળાય છે. ઈશ્વર તમારા માટે આવું જ કાર્ય કરી રહ્યો છે. પણ વી કેનોટ સી લાઈક દેટ, વી કેનોટ લિસન લાઈક દેટ. આપણે ન તો એવું જોઈએ છે, ન તો એવું સાંભળીએ છીએ, એટલે આપણને દેવના વચનનો અહેસાસ નથી થતો. આપણે ઉત્પત્તિ પહેલા અધ્યાયથી સ્ટાર્ટ કરીએ છીએ. ઘણા લોકો દૈનિક બાઇબલ વાંચે છે, બહુ સારી વાત. ઉત્પત્તિ પહેલા અધ્યાયથી પ્રકટીકરણ 22મા અધ્યાય સુધી પૂરું કરીને કહે છે કે મેં એક વર્ષમાં આટલી વાર બાઇબલ વાંચ્યું, આટલું મારા જીવનમાં 50, 60, 70, 80 વર્ષ વાંચ્યું બાઇબલ. કહેવાવાળા બહુ છે, અમારી આસપાસ બી ઘણા બધા લોકો છે, પણ અફસોસ બાઇબલને દેવનું વચન તરીકે સમજી નથી શક્યા. પવિત્ર શાસ્ત્ર કહે છે, પણ પવિત્ર શાસ્ત્રમાં બોલનાર ઈશ્વર પવિત્ર છે એ નથી સમજી રહ્યા. બાઇબલની ઉપર શું લખેલું છે? તમારા બાઇબલ પર જુઓ શું લખેલું છે? પવિત્ર શાસ્ત્ર. આ શાસ્ત્ર કેવું છે? તો એ શાસ્ત્રનો ઈશ્વર કેવો હશે? પવિત્ર, અલૌકિક, અદ્ભુત, અનંત, સામર્થવાન. તાળી પાડીએ આપણે હાલેલુયા. જો પુસ્તક જ એટલું પવિત્ર છે, તો એ પુસ્તકમાં જે ઈશ્વરનું વર્ણન છે, જેના મુખેથી આ લખાયેલું અને બોલાયેલું છે, એ કેટલો અદ્ભુત ઈશ્વર છે. લખ્યું છે, મૂસા, મૂસા. તેણે કહ્યું, આ રહ્યું. તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. જ્યારે ઈશ્વર બોલ્યો ને ત્યારે એ ભૂમિ કેવી બની ગઈ? તે પહેલાં નહોતી. તે પહેલાં ઓર્ડિનરી હતી, સામાન્ય હતી, જેવી હતી તેવી જ હતી, કાંઈ બદલાયું નહીં. પણ જ્યારે ઈશ્વરનું વચન બોલવામાં આવ્યું, મૂસાનું નામ ઈશ્વર બોલ્યા, ત્યારે એ ભૂમિ કેવી બની ગઈ? પવિત્ર. એ જ રીતે વાલા ભાઈ, તમારા ને મારા જીવનમાં ને બધાના જીવનમાં સરખું જ છે.
પણ જ્યારે તમારા ને મારા જીવનમાં દેવના વચનનું સામર્થ્ય આવે છે, દેવના વચનની અગ્નિ આવે છે, દેવ તમારી સાથે બોલે છે, તમારું જીવન પવિત્ર બની જાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને ત્યારે એક સૂચના મળે છે મૂસાને કે તારા પગમાંથી આ ચંપલ કાઢ. શું કાઢવા કીધું એણે? ચંપલ. કેમ કે ચંપલની અંદર દુનિયાભરની ગંદકી હોય. કેમ કે એ ઢોર ચારે છે, ઘેટા બકરા ચરાવે છે, તો સ્વાભાવિક છે એનું જે કંઈ મળમૂત્ર છે એના ચંપલમાં લાગેલું હોય. કેમ કે એ વ્યવસાય જ એ કરે છે, હે ને. તો એ જીવનમાં આપણે વ્યસ્તતામાં એ જ કામ કરી રહીએ છીએ. રોજનું પાપની સાથે આપ લે કરવી પડે છે, જૂઠાણાની સાથે આપ લે કરવી પડે. પ્રભુ કહે છે દેવનું વચન જ્યારે આવે છે ત્યારે પાપમય વૃત્તિ દૂર કરવાની હોય છે. આ છે દેવના વચનનું સામર્થ્ય. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો દેવનું વચન આવે છે ને વાલા, અલૌકિક રીતે આવે છે. દેવનું વચન આવે છે તો બહુ મિરેક્યુલસલી આવે છે, બહુ ચમત્કારિક રીતે આવે છે. અને દેવનું વચન આવે છે તો એ જગા અને એ જીવન પવિત્ર બની જાય છે. હવે આપણે આપણા મૂળ મુદ્દામાં પાછા જઈએ. ઉત્પત્તિ 1 અધ્યાય 1 વચન ફરી પાછા બધા સાથે મળીને વાંચીએ બધા સાથે મળીને. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. તાળી પાડીએ વચનને માટે. અત્યાર સુધી તમે બાઇબલનું પહેલું વચન જ્યારે પણ વાંચ્યું હશે ને ત્યારે તમારા મનમાં ખાલી એક જ વિચાર આવ્યો હશે કે ઈશ્વરે આકાશ અને પૃથ્વી બનાવી. એથી વિશેષ કાંઈ વિચાર નહીં આવ્યો હશે. પણ જ્યારે આપણે મૂસાની એ ઘટના જોઈ ગયા, હવે તમને વિચાર આવશે કે નહીં, સૌથી પહેલાં કોની વાત આવે છે? આરંભમાં કોની વાત આવે છે? વાંચો. શરૂઆતમાં કોની વાત આવે છે? પરમેશ્વરની વાત આવે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આદિ એટલે સમયચક્ર બતાવે છે. શરૂઆતમાં, ઇન ધ બિગિનિંગ, કોણ હતું? આકાશ હતું, બોલો. પૃથ્વી હતું, ઝાડપાન, પશુ પક્ષી અને માણસ હતા. કોણ હતું? પરમેશ્વર. કોણ હતું ત્યાં? હવે તમે મને કહો કે પહેલાં તમે વાંચેલું આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કરી અને આટલી બધી બાબતો સમજાવ્યા પછી હવે તમે જ્યારે વાંચો છો ત્યારે સૌથી પહેલાં તમારા દિલો દિમાગમાં કોના વિશે વિચાર આવે છે? તમારા વિશે, પૃથ્વી વિશે, આકાશ વિશે, યા ઈશ્વર વિશે? સમજાઈ ગયું? હવે તમારા માટે આ વાક્ય નથી. હવે તમારા માટે વિશ્વાસ કરવાની બાબત છે કે ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં ઈશ્વર છે, હતો અને રહેવાનો. તાળી પાડીએ આપણે હાલેલુયા. પછી બીજી વાત સમજો છો. પણ જો તમે એને વાક્ય સમજી રહ્યા છો, તમે એને વાચ્યાર્થના રૂપમાં લીધું છે, એક લખેલી બાબતના રૂપમાં લીધું, તમે કાંઈ નહીં સમજો. તમે ખાલી એટલી વાત, ઈશ્વરે આકાશ પૃથ્વી બનાવ્યા, અને તમે શૂન્યાવકાશમાં જતા રહેશો, કાંઈ સમજાશે નહીં. પણ જ્યારે તમે એને વચનના રૂપમાં લેશો, ઈશ્વરના વાણીના રૂપમાં લેશો, ત્યારે સૌથી પહેલું તમારા મનમાં વિચાર આવશે ઈશ્વર, પરમેશ્વર, અલૌકિક, અદ્ભુત, પવિત્ર ઈશ્વર. જે મૂસાની ઘટનામાં આપણે જોઈ ગયા, એ ચમત્કારિક બાબત હતી, એ પવિત્ર બાબત હતી, અને એ બાબતમાં તમે સામર્થવાન બાબત હતી, એ તમે સમજી ગયા. અહીંયા પણ તમે સમજી ગયા કે આ વાત કોની કરે છે? આકાશની કરે છે, પૃથ્વીની કરે છે, યા ઈશ્વરની કરે છે? શરૂઆતમાં કોની વાત કરે છે આ વચન? બોલો. ઈશ્વરની. મેં તમારી આગળ આ વચનથી કોને રિપ્રેઝેન્ટ કર્યા, કોને પ્રદર્શિત કર્યા? પરમેશ્વરને. પણ કયા? એ હવે આપણે જોઈએ. કયા પરમેશ્વરને? આ વચનમાં એટલો બધો અર્થ છે. ઈશ્વર, બોલો. પરમેશ્વર, જોરથી બોલો. પરમેશ્વર. પણ હવે હું આ વચનમાં તમને એ સમજાવવા માગું છું આગલા સ્ટેપમાં, કયો પરમેશ્વર. હું તમારે આગળ જે ઈશ્વરની રજૂઆત કરું છું એ કેવો છે જુઓ. વચન સમજાવે છે, એટલે મને વચન કહું છું, વાક્ય નથી કહેતો. એક પછી એક વિશેષતાઓ આવ્યા જ કરે. ખાલી આકાશને જોઈને તમે કલ્પના નથી કરી શકતા, તારા નથી ગણી શકતા, ને નાના મોટા કેટલાય તારા છે, કોઈ ઉપર, કોઈ નીચે, કોઈ એટલા બધા અગણિત તારાઓ કે જેને આપણે અમુકને તો નરી આંખે જોઈ નથી શકતા. એ એવો અલૌકિક એણે રચના કરી છે, તો ઈશ્વરની કલ્પના તમે કેવી રીતે કરી શકો? આ વચન તમને કેટલી બધી વાત સમજાવે છે કે અનંત આકાશ બનાવનાર ઈશ્વર કેવો હશે. આપણો ઈશ્વર કેટલો અદ્ભુત છે, જેણે આકાશ બનાવ્યું. બોલો, શું બનાવ્યું? આકાશ. પણ એકચ્યુઅલમાં ગુજરાતીમાં થોડું આમ તેમ ટ્રાન્સલેશન છે. એને આપણે સ્વર્ગ કહીએ છીએ. સ્વર્ગનો મતલબ શું? અસીમિત. બોલો શું? આકાશનો મતલબ શું થાય? અસીમિત. બોલો શું? અસીમિત. કોઈ સીમા નથી. આકાશની કોઈ સીમા નથી.
એની અંદર સૂર્ય બી છે, ચંદ્ર બી છે, જાત જાતના ગ્રહો છે, તારાઓ છે. હજુ એટલું બધું છે કે વિજ્ઞાન એને શોધી નથી. રોજે રોજ નવા નવા ગ્રહો અને ઉપગ્રહો અને શોધ્યા જ કરે છે. હજી એ મીટ માંડીને બેઠું જ છે, નાસા અને આ બધી અમેરિકન સ્પેસ સેન્ટર ને બધું. હજી નવું નવું શોધાતું. કેટલું અનંત એણે બનાવ્યું છે. તો આપણો ઈશ્વર કેટલો અનંત છે. તાળી પાડીએ ને આપણે, હાલેલુયા. અને આપણે કયા ઈશ્વરની ખોજમાં લાગ્યા છે? પથ્થરોવાળા ઈશ્વરની, માટીના ઈશ્વરની, ચાંદીના ઈશ્વરની, સોનાના ઈશ્વરની, લાકડાના ઈશ્વરની. એવા ઈશ્વરની પાછળ દુનિયા ભાગી રહી છે. આ વચન જ કહે છે ઈશ્વર તો અનંત છે, ઈશ્વર તો અલૌકિક છે, ઈશ્વર તો અદ્ભુત છે. તાળી પાડીએ આપણા પરમેશ્વરને. આ તમને વાક્ય નહીં સમજાવે, આ તમને વચન સમજાવે. તમને વાક્યમાં કોઈ મતલબ નથી સમજાતો, પણ તમને વચનમાં બધો મતલબ સમજાય. અને પછી લખ્યું છે આકાશ એટલે કે અનંત તથા પૃથ્વી બનાવ્યા. બોલો શું બનાવ્યું? પૃથ્વી. બોલો શું બનાવ્યું? તમે ક્યાં રહો છો? તમારે રહેવાનું એડ્રેસ આપો. તો તમે ક્યાં રહો છો? મંગળ પર રહો છો, ચંદ્ર પર રહો છો, યા પૃથ્વી પર રહો છો? તો તમારું એડ્રેસ કયું? પૃથ્વી. 3 ભાગ પાણી છે પૃથ્વી પર. 3 ભાગ પાણી એટલે એટલી બધી પૃથ્વી પાણીથી ઘેરાયેલી છે. આટલા મહાસાગરને દ્વીપો છે, છતાં કેટલી પૃથ્વી પર માનવ છે, કેટલાય જાનવર છે, કેટલાય પશુ પક્ષી છે, કેટલાય જીવસૃષ્ટિ છે, કેટલાય વનસ્પતિ છે. 3 ભાગ તો પાણી છે. એટલે કે 3 ભાગનું પાણીથી ઢંકાયેલી છે. ખાલી શું કે 1/3 એટલે કે 3 ભાગની જ કોરી જમીન છે, તોય એટલી અલૌકિક છે. આખી પૃથ્વી ભરી દીધી હોત તો ઈશ્વર કેટલો અદ્ભુત હશે. તાળી પાડીએ ને આપણે, હાલેલુયા. ચાલો એટલું જ હજી જોઈએ. માણસને તો ભૂલી જઈએ છીએ આપણે, કેમ કે આપણે માણસ છે એટલે માણસને ભૂલી જઈએ. માણસનો જન્મ કેવો અલૌકિક રીતે થાય છે. માતાના પેટમાં 9 મહિના ગર્ભનું પાલન થાય છે. કેવું બાઇબલમાં લખ્યું છે કે કેવો અલૌકિક રીતે એણે મને પૃથ્વીના નીચલા ભાગમાં એણે મારું રચના કરી, કેટલી અદ્ભુત રીતે. અને પછી માણસનો જન્મ થાય છે, માણસનો વિકાસ થાય છે. એ બાળકમાંથી જુવાનમાંથી ગરડો, અને એક દિવસે માણસ મરી જાય છે. કેટલો અલૌકિક છે એનો જન્મ, કેટલું જીવન અદ્ભુત, કેટલું એનું પછી મૃત્યુ થઈ જાય છે. વાલાબેન કેટલો અલૌકિક છે. તો એ બનાવનાર કેટલો અલૌકિક હશે. તાળી પાડીએ આપણે. હવે તમે મને કહો કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, એ વાક્ય છે યા વચન? હજી નથી સાબિત થયું. હજુ સાબિત કરું તમને. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, એ આ લિખિત સ્વરૂપમાં આપણને કોણે લખી આપ્યું? નામ આપો. આ લિખિત સ્વરૂપમાં આ પહેલું વચન, ઉત્પત્તિ 1 અધ્યાય 1 વચન કોણે લખીને આપ્યું? તમારામાંથી કોઈ લખીને આપ્યું છે? જેણે બી લખ્યું હશે એની પાસે સાબિતી હશે. એ લખનાર છે મૂસા. કોણ છે? જેના વિશે આપણે જોઈ ગયા. તાળી પાડીએ પ્રભુના આ મહાન બાબતને માટે. હવે આપણે સમજીએ વચનને હજી ગંભીરતાથી સમજીએ. ભાઈ બહેનો, મૂસાને પરમેશ્વરે 40 દિવસ સુધી દર્શન આપ્યું. કયું દર્શન આપ્યું? સૃષ્ટિની રચના કેવી રીતે કરી, આદમને કેવી રીતે બનાવ્યો, આખું પિક્ચરાઇઝેશન કર્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ઇટ ઇઝ પ્રૂવન. એ પ્રૂફ થયેલું હતું. મૂસાને એ બધું બતાવ્યું. મૂસાએ તમામ બાબતો જોઈ અને ઉત્પત્તિ, નિર્ગમન, એ લેવીય અને ગણના, એ 5 પુસ્તક તૌરાતના રૂપમાં આપણને આપ્યા. તાળી પાડીએ આપણે. એમાં જેણે કલ્પનાથી નથી લખ્યું, એની અંદર કન્ફર્મેશન છે, એની અંદર પ્રમાણ છે કે મેં જોયું. મૂસા કહે છે કે ઈશ્વરે આકાશ અને પૃથ્વીની રચના કરી, મને ઈશ્વરે દર્શન આપ્યું. મેં જોયું આદમને કેવી રીતે બનાવ્યું. હા, પરમેશ્વરે ધૂમર ચડીને વાયરો ફેરવ્યો અને ત્યાં એક માટીનું પૂતળું બનાવ્યું, અને પરમેશ્વરે મને બતાવ્યું કે તેની અંદર નસકોરામાં જીવનનો શ્વાસ પોક્યો અને આદમ સજીવ પ્રાણી થઈને ઊભો થઈ ગયો. તાળી પાડીએ આપણે, હાલેલુયા. કેટલું રોમાંચક, કેટલું આશીર્વાદિત, કેટલું અલૌકિક. અને વર્ણનને આપણે વચન કહીએ છીએ, વાર્તા નથી કહેતા. વાર્તા કાલ્પનિક હોય છે, પણ વચન વાસ્તવિક હોય છે. બોલો શું હોય છે? વાર્તા કાલ્પનિક હોય, પણ વચન વાસ્તવિક હોય. તાળી પાડીએ આપણે, હાલેલુયા. હજી તો હું દેવના વચન વિશે પૂર્વ ભૂમિકા જ આપી રહ્યો છું. આજના એપિસોડમાં તો પૂર્વ ભૂમિકામાં જ પૂરું થઈ જશે. વલ્લભભાઈ, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, એ મેં ફક્ત વાંચીને વિશ્વાસ નથી કર્યો, મૂસાએ જોઈને પ્રમાણિત કર્યું છે. તાળી પાડીએ આપણે. કેટલું અદ્ભુત છે. અને હવે હું બિલીવ કરું છું, આઈ બિલીવ ધેટ
કે આ દુનિયા કોઈએ બનાવી છે. અને એના માટે આપણે વચન વાંચીએ હવે. ગીત શાસ્ત્ર 33મો અધ્યાય 6 અને 9મું વચન. યહોવાના શબ્દ વડે આકાશો તથા તેના મુખના શ્વાસ વડે તેઓના સર્વ સૈન્યો ઉત્પન્ન થયા. વાત સાચી કે ખોટી? લખેલી છે એટલે તમે માની લીધી? ના, નહીં માની. પણ આપણે ઓલરેડી પૂર્વ ભૂમિકામાં પ્રમાણિત કરી ગયા. એટલે હું માનું છું કે ઈશ્વર બોલ્યો અને સૃષ્ટિની રચના થઈ. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એ તમારો અંગીકાર 9મા વચનમાં જોવા મળશે. વાંચીએ આપણે બધા સાથે મળીને. ગીત શાસ્ત્ર 33મો અધ્યાય 9મું વચન તમારો અંગીકાર છે, તમારો વિશ્વાસ છે. શું છે? કેમ કે તે બોલ્યો અને સૃષ્ટિ થઈ, તેણે આજ્ઞા કરી અને તે સ્થિર થઈ. તાળી પાડીએ. હવે ફક્ત તમે લખેલી વાત પર નહીં, પ્રમાણિત કરેલી વાત પર વિશ્વાસ કરો છો. અને કોઈ પણ વાક્ય જ્યારે પ્રમાણિત કરવામાં આવે ત્યારે એ વાક્ય નથી રહેતું, એ વચન બની જાય છે. વચનનો સૌથી મહત્વનો અર્થ થાય છે બાંહેધરી. બોલો શું? વચનનો સૌથી મહત્વનો મતલબ થાય છે ખાતરી. બોલો શું? અને વચનનો સૌથી સારો મતલબ થાય છે પ્રમાણિત અથવા પ્રમાણ અથવા સાબિતી. તાળી પાડીએ આપણે. આ 3-4 એવા શબ્દો છે જેનાથી તમે વચનને બહુ સારી પેટે સમજી શકશો. વચનનો મતલબ થાય છે બાંહેધરી, વચનનો મતલબ થાય છે ખાતરી, વચનનો મતલબ થાય છે પ્રમાણ અથવા પ્રમાણિત અથવા સિદ્ધ કરેલી બાબત, અથવા તો પ્રગટ કરેલી બાબત, અથવા તો રજૂ કરેલી બાબત, અથવા તો પુરવાર કરેલી બાબતને જ વચન કહેવાય. નહીં તો બોલેલું બોલાયા કરે તો એ વચન ન કહેવાય, વાક્ય યા ઉક્તિ કહેવાય. પણ જે કોઈ વચન ઉક્તિ બોલવામાં આવે એને જ્યારે પ્રમાણિત કરવામાં આવે ત્યારે વચન બની જાય. દાખલા તરીકે પ્રભુ ઈસુ એમ કહે છે કે હું તમારા પાપ માફ કરીશ. કરશે કે નહીં કરશે? વાક્ય તરીકે લેશો તો તમારો વિશ્વાસ નથી. અચ્છા, કરે નહીં બી કરે. પણ વચન તરીકે લેશો તો તમારો વિશ્વાસ કન્ફર્મ છે કે હા, એ મારા પાપ માફ કરશે. હાલેલુયા. બોલો હાલેલુયા. એટલે વચનમાં હંમેશા શું છે? પ્રમાણ છે. વચનમાં હંમેશા શું છે? સાબિતી છે. વચનની અંદર હંમેશા શું છે? ખાતરી છે. વિશ્વાસ કરવા યોગ્ય બાબત છે. ચાલો હજી વાંચીએ આપણે દેવના વચનને સમજવાનું છે. આપણે તો બહુ લાંબુ સમજીશું, ઘણા એપિસોડમાં જોઈશું આ વિષય પર. પણ એની પૂર્વ ભૂમિકા જોઈએ. ઉત્પત્તિ 1લો અધ્યાય 26મું વચન હું વાંચું છું. અડધું જ વાંચવાનું છે, હું વાંચું છું. અને દેવે કહ્યું, એટલે કે બોલ્યા, કંઈક વચન બોલ્યા. શું વચન બોલ્યા જોઈએ? આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો. તો આ વાક્ય હશે તો તમે સમજશો. આપણે કીધું એટલે બહુ બધા ઈશ્વર છે. આપણે એટલે બહુવચન કીધું એટલે બહુ બધા ઈશ્વર છે. એટલે આ વાક્ય તમને ઊંધે પાટે લઈ જાય છે. વચનની વાત નથી કરતું, વચન સમજાવીશ. પણ વાક્ય તરીકે તમે સમજશો તો તમે કઈ બાજુ જઈ રહ્યા છો? ઊંધે રસ્તે. ઈશ્વર ઘણા હોવાનું તમને અહેસાસ કરાવશે. પોતાના સ્વરૂપ એટલે મૂર્તિમાં પણ માનવું જોઈએ. લખ્યું છે પ્રતિમા પ્રમાણે, એટલે ઈશ્વર મૂર્તિ છે. વાક્ય તરીકે સમજો એને. તો તમને શું શું સમજાવે છે આ વાક્ય? હવે એને વચન તરીકે સમજીએ. વાક્ય અને વચનમાં કેટલો ડિફરન્સ. આપણે કીધું એણે, હાલેલુયા. એટલે બહુવચનમાં નથી કીધું એણે. આપણે મતલબ શું? ઈશ્વર. બોલો કોણ? પછી કોણ? આકાશ. પછી કોણ? પૃથ્વી. જે કંઈ સૃષ્ટિ છે એ કોણે બનાવી? પરમેશ્વરે બનાવી ને. તે જે કંઈ એણે સામર્થ્ય વાપર્યું, એ સામર્થ્ય એણે શબ્દથી બોલીને બનાવ્યું. એ જે કંઈ સામર્થ્ય એણે બનાવ્યું એ બધું જ જાતનું સામર્થ્ય હવે મનુષ્યને બનાવવા માટે વાપરી રહ્યા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઉદાહરણ તરીકે સૌથી પહેલાં એણે શું બનાવ્યું? આકાશ નહીં બોલતા, મેં તમને બીજું કીધું હતું એના માટે. અનંત. શું બનાવ્યું હતું પહેલામાં? પહેલું એણે અસીમિત. તો માણસના જીવનને એણે કેવું બનાવ્યું? અનંત જીવનથી ભરપૂર બનાવ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણેનો મતલબ એણે જે કંઈ બનાવ્યું એનો ભાવ લઈને, એનું ગુણ લઈને એ માણસને બનાવ્યું છે. તો સૌથી પહેલાં અનંત આકાશનો ગુણ તમારામાં અને મારામાં હતો. કયો? આદમમાં. અનંત જીવન. સમજ્યા ને? આકાશથી. આકાશ જેવું મનુષ્યને બનાવ્યું. શરીરની વાત નથી કરતો, જીવનની. એનામાં કયું જીવન હતું? 40, 50, 60, 70 વર્ષનું. કેવું જીવન હતું એનામાં? અનંત. તો એણે આકાશ કેવું બનાવેલું? તો મનુષ્યના જીવનને પણ કેવું બનાવ્યું એણે?
અનંત. પછી હવે એણે લખ્યું છે આગળ પહેલા વચનમાં પૃથ્વી બનાવી. તો એને ક્યાંથી બનાવ્યો? એણે માણસને ક્યાંથી બનાવ્યો? ચંદ્રમાંથી બનાવ્યો, મંગળમાંથી બનાવ્યો, યા પૃથ્વી પરથી બનાવ્યો? સમજી ગયા? નહીં સમજ્યા? નહીં સમજ્યા એટલે તાળી નહીં પાડી. આકાશના રૂપમાં સમજાવ્યું એટલે અનંત જીવન આપ્યું, અને પૃથ્વીમાંથી બનાવ્યું એટલે પૃથ્વીના ગુણ પણ એના આપ્યા. જે આપણા શરીરમાં ધૂળમાંથી લેવાયું છે, ધૂળમાં મળી જવાનું, મનુષ્યને પૃથ્વીમાંથી પણ બનાવ્યો. તાળી પાડી આપણે, હાલેલુયા. એટલે પહેલાંથી લઈને છેલ્લા સુધી, અત્યાર સુધી જે એણે બનાવેલું એ બધાના ગુણો કોનામાં છે? મનુષ્યમાં. તાળી પાડી આપણે, હાલેલુયા. એ આપણે કહેવાનો ભાવાર્થ એ છે કે મેં જે કંઈ બનાવ્યું એ બધાના ગુણો લઈને તમને ને મને બનાવ્યા. અને શું લખ્યું છે? સ્વરૂપ અને પ્રતિમા. સ્વરૂપ એટલે પ્રભાવ, એનો સ્વભાવ, એના ગુણ, અને પ્રતિમા એટલે દેખાવ. આપણો શરીરનો દેખાવ છે, ઈશ્વરનો કોઈ દેખાવ નથી. આપણે માટીમાંથી બન્યા છે. એટલે આદમને જ્યારે બનાવ્યું તો માટીનું માણસ બનાવ્યું, માટીનું પૂતળું બનાવ્યું. તો એ દેખાવ હતો. એની અંદર નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો. એટલે ઈશ્વરનું જે કંઈ ગુણ હતું છેલ્લે શું નાખ્યું આપણામાં? એણે આદમમાં શું નાખ્યું? અનંત જીવનનો આત્મા નાખી દીધો. તાળી પાડી આપણે, હાલેલુયા. એટલે આદમ અને ઈશ્વરમાં હવે કંઈ ફરક નથી, ફક્ત ફરક છે દેખાવનો. ઈશ્વર અનંત છે, એનું કોઈ શરીર નથી. જ્યારે આદમનું માટીમાંથી લેવાને કારણે શરીર પર હતું, એટલો ફરક હતો. હવે તમને સમજી ગયા કે આ વાક્ય તમે જો સમજ્યા હોત તો તમે એકથી વધારે ઈશ્વરમાં માની લીધું હોત, અને મૂર્તિ પૂજામાં તમે માન્યા હોત. પણ હવે તમે એને વચન તરીકે સમજી લીધું તો એ તમારા માટે અલૌકિક બની ગયું. તમારા અનંત જીવનની વાત કરે છે, તમારા માનવીય જીવનની વાત કરે છે, અનંત ઈશ્વરની વાત કરે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એટલે કયું વચનને કયા રીતે તમે જુઓ છો એ રીતે તમે એને સમજાશે. સાધારણ ભાવથી તમે એને વાંચશો, સાધારણ બુદ્ધિથી સમજશો તો તમે એકથી વધારે ઈશ્વરને જોઈ શકશો, અને તમે પણ એ મૂર્તિ પૂજામાં માનતા થઈ જશો. કેમ કે એ વાક્યની રીતે તમે એને લીધું, પણ વચનની રીતે લીધું તે અલૌકિક બની ગયું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને આગળ વચન વાંચીએ આપણે. બીજો અધ્યાય ઉત્પત્તિ 6 વચનથી લઈને 7મું વચન વાંચીએ. પણ પૃથ્વી ઉપરથી ધૂમરે ચડીને ભોયની આખી સપાટી ભીંજવી, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. એ હવે પ્રમાણિત થયું. પહેલું જે વચન આપણે વાંચ્યું એ કોનામાં પ્રમાણિત થઈ ગયું? આદમમાં. અને આદમમાં પ્રમાણિત થઈ ગયું તો મારા અને તમારામાં થઈ ગયું. આજે તમે કયા પ્રાણી છો? સજીવ યા મરેલા પ્રાણી છો? અહીંયા બેઠા છો તો સજીવ પ્રાણી તરીકે બેઠા છો યા મરેલા પ્રાણી તરીકે? અરે વાહ, સજીવ છો તો તાળી પાડીએ. તે વચન તમારામાં પ્રમાણિત થઈ ગયું. તમે સજીવ છો, સમજદાર છો, વિશ્વાસ કરો છો દેવ પર, પરમેશ્વર પર, તો તાળી પાડીએ આપણે. એ વચન હવે કોનામાં પ્રમાણિત થઈ ગયું? બોલો, મારામાં. બોલો, મારામાં. તો દેવનું વચન હંમેશા પ્રમાણિત થાય છે. એ દેવનું વચન તમારામાં પ્રમાણિત થયું. તો આપણે આજે દેવના વચન એટલે કે પરમેશ્વરના વચન વિશે આજે પ્રસ્તાવના જોઈ ગયા, અને આજનો આ એપિસોડ, આજનો આ ભાગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતા રવિવારે આપણે દેવનું વચન શું છે એની બહુ વિશેષ ગંભીરતાથી મુદ્દાસર વાત કરીશું. આજના સંદેશમાં ફક્ત આપણે રૂપરેખા જોઈ છે. આજના સંદેશ દ્વારા પ્રભુએ તમને ખાતરી કરાવી, દેવ જે કંઈ બોલ્યો એ થયું, અને આજે હું છું એ દેવના વચનને કારણે છું. હું છું એ પણ દેવના વચનનું પ્રમાણ છે. એ વાતની સાબિતી લઈને તમે આજે અહીંથી ઘરે જજો. વિશ્વાસ કરો પ્રભુ ઈસુ પર. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તમને અનંત જીવન છે. તાળી પાડીએ પરમેશ્વરને મહિમા.